વેલકમ ટુ જલિયાન કોચિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીકોમના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે અને એમની એક્ઝામમાં પરીક્ષામાં કામ આવી શકે એવા પ્રક્રિયા ત્રણના દાખલા નંબર એટલે કે ઉદાહરણ નંબર 6 ને સમજી લેશું વિદ્યાર્થી મિત્રો. આ દાખલો સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટના મેન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી છે. આ પ્રકરણમાંથી ગઈ સાલે દાખલો પૂછાઈ ગયો હતો અને બેથી રકમ સાથે દાખલો પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો આપણે સમજી લેશું. દાખલાની રકમ એમ છે: નીચેની માહિતી પરથી ફીફો પદ્ધતિનો ઉપયોગ કરી પૂર્ણ એકમોનું પત્રક, પડતરનું પત્રક અને મૂલ્યાંકન પત્રક તૈયાર કરો. તમને દાખલામાં શરૂઆતનો સ્ટોક 5000 એકમ આપેલ છે, જેની પૂર્ણતાની કક્ષા 100%, 60% અને 60%. દાખલ કરેલા એકમો તમને 21000 આપેલા છે. વર્ષના અંતે 6000 એકમો અર્ધ તૈયાર પરિસ્થિતિમાં હતા, એટલે આખર સ્ટોક આપેલો છે 100, 60 અને 40. તમને 20000 એકમો બીજી પ્રક્રિયામાં લઈ જવામાં આવ્યા હતા અને ખર્ચા નીચે પ્રમાણે છે: માલસામાન 420, મજૂરી 3,09,000 અને પરોક્ષ ખર્ચા 1,58,000. વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ રકમ નોટ ડાઉન કરી નાખજો. તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો જરૂરથી મને જણાવજો. હવે આપણે દાખલાની જવાબ જોઈશું વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં આપણે લખશું પૂર્ણ એકમોની ગણતરીનું પત્રક. તમને દાખલામાં શરૂ સ્ટોક 5000 એકમો આપેલા હતા. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો દાખલામાં શરૂ સ્ટોક 5000 એકમો હતા, જેની પૂર્ણતાની કક્ષા 100%, 60% અને 60%. વિદ્યાર્થી મિત્રો, ફીફો પદ્ધતિ હોય તો શરૂ સ્ટોક બતાવવાનું, સરેરાશ પડતરની પદ્ધતિમાં પૂર્ણ એકમોની ગણતરીમાં શરૂ સ્ટોક નહીં દર્શાવવાનો. એટલે ફીફો પદ્ધતિમાં આપણે શરૂ સ્ટોક બતાવીશું. જે ટકાવારી આપેલ છે એને 100માંથી માઇનસ કરી નાખશું, એટલે માલસામાનની 100માંથી 100 જશે એટલે 0, 100માંથી 60 જશે એટલે 40 અને પરોક્ષ ખર્ચા 100માંથી 60 જશે એટલે 40. એટલે કુલ એકમો હતા આપણા 5000. તો આપણે લખશું શરૂ સ્ટોક 5000, માલસામાનમાં કાંઈ નહીં, મજૂરીમાં 100માંથી 60 જાય એટલે 40, 5000ના 40% એટલે 2000 અને પરોક્ષ ખર્ચામાં 5000ના 40% એટલે 2000. હવે આપણે લખવાનું વર્ષ દરમિયાન તૈયાર થયેલા એકમો. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તો 2000 એકમો બીજી પ્રક્રિયા ખાતે લઈ જવામાં આવ્યા હતા. તો આપણે લખશું તૈયાર માલ. જ્યારે ફીફો પદ્ધતિ હોય ત્યારે શરૂ સ્ટોક લખી નાખવાનો, સરેરાશ પડતર પદ્ધતિમાં નહીં લખવાનો. અને શરૂ સ્ટોક લખ્યો છે તેથી બીજી પ્રક્રિયા ખાતે જે આપણે એકમો લઈ જઈએ એ લખી નાખવાના 20000. એમાંથી શરૂ સ્ટોકના એકમો 5000 જવા દેવાના. 20000માંથી 5000 જાય એટલે 15000. એની પૂર્ણતાની કક્ષા કાંઈ ના આપેલી હોય એટલે વિદ્યાર્થી મિત્રો આપણે દરેકમાં 100% કરી નાખશું. હવે આખર સ્ટોક દાખલામાં જોશું. વર્ષના અંતે 6000 એકમો અર્ધ તૈયાર પરિસ્થિતિમાં હતા, એને કહી દેવાનું આખર સ્ટોક. વિદ્યાર્થી મિત્રો, એની પૂર્ણતાની કક્ષા છે 100%, 60% અને 40%. તો આપણે લખી નાખશું આખર સ્ટોકના એકમો 6000, 100%, 60% અને 40%. 6000ના 100% એટલે 6000, 6ના 60% એટલે 3600 અને 6000ના 40% એટલે 2400. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરી નાખશું. એટલે માલસામાનના એકમો થઈ જશે 21000, મજૂરીના એકમો થઈ જશે 20600 અને પરોક્ષ ખર્ચાના એકમો થઈ જશે 19400. હવે આપણે લખશું પડતર દર્શાવતું પત્રક. આપણે આ રીતે બનાવવાનું: પડતરના તત્વો, વર્ષ દરમિયાન થયેલા ખર્ચા, પૂર્ણ એકમો અને એકમ દીઠ પડતર. પૂર્ણ એકમો આપણે ઉપરથી જ લઈ લેવાના: 21000, 20600 અને 19400. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જો દાખલામાં સામાન્ય પગાર આપેલો હોય તો માલસામાનમાંથી માઇનસ કરી નાખવાનો. તમને નથી આપેલ તો તમે દાખલાની રકમ જોશો તો તમને કીધું હતું 20000 એકમો બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયા. માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા આપેલા છે, એ જ આપણે લખી નાખવાનું. પડતરના તત્વોમાં સૌથી પહેલું લખશું માલસામાન 4,20,000 ભાગ્યા 21000 એટલે 20 રૂપિયા, મજૂરી 3,09,000 ભાગ્યા 20600 એટલે 15 રૂપિયા અને પરોક્ષ ખર્ચા 1,35,800 ભાગ્યા 19,400 એટલે 7 રૂપિયા. હવે આપણે એનું કુલ ટોટલ કરશું એટલે 8,64,800 આવી જશે અને એકમ દીઠ પડતર 42 રૂપિયા આવી જશે. હવે આપણે લખશું મૂલ્યાંકનનું પત્રક. મૂલ્યાંકનના પત્રકમાં ક્યાંથી લેવાનું વિદ્યાર્થી મિત્રો? તો જે આપણે પૂર્ણ એકમોની ગણતરીમાં શરૂ સ્ટોક, તૈયાર માલ અને અર્ધ તૈયાર માલ બતાવ્યો હતો, આપણે મૂલ્યાંકનના પત્રકમાં એ જ લખી નાખવાનું છે. શરૂ સ્ટોક માલસામાનના તમે જોઈ શકો છો એકમો કાંઈ નહોતા. મજૂરીમાં 2000 એકમો અને
પરોક્ષ ખર્ચામાં પણ 2000 એકમો. પડતર ક્યાંથી લઈ આવવાની? તો મજૂરીની 15 રૂપિયા પડતર પડતરના પત્રકમાંથી લઈ આવવાની અને પરોક્ષ ખર્ચની 7 રૂપિયા પડતર લઈ આવવાની. એટલે એનું કુલ ટોટલ કરશો એટલે 44,000 રૂપિયા આવશે. પછી લખવાનું તૈયાર થયેલા એકમો. તૈયાર થયેલા એકમો જોશો તો દરેકમાં સમાન આપેલા છે એટલે આપણે લખી નાખશું 15,000. અને અહીંથી આપણે મૂલ્યાંકનના પત્રકમાં પડતરના પત્રકમાંથી કુલ પડતર એકમ દીઠ 42 રૂપિયા લઈ લેશું એટલે 15 ગુણ્યા 42 રૂપિયા કરશું એટલે 6,30,000. પછી આપણે લખવાનું આકર સ્ટોક. તો તમે પૂર્ણ એકમોની ગણતરીમાંથી જોશો તો આકર સ્ટોક 6,000, 3,600 અને 2,400. તો તમારે લખવાનું 6,000, 3,600 અને 2,400. એકમ દીઠ પડતર લઈ લેવાની 20, 15 અને 7 ગુણ્યા 20, 15 અને 7 એટલે એનો કુલ ટોટલ કરશો એટલે 1,90,800 આવી જશે. હવે આપણે મૂલ્યાંકન દર્શાવતા પત્રકનો સરવાળો કરશું એટલે 8,64,800. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો. પડતરના પત્રકનો અને મૂલ્યાંકનના પત્રકનો સરવાળો હંમેશા કોઈપણ પદ્ધતિથી દાખલો ગણો, પછી ભલે નહીં ફીફો પદ્ધતિ હોય કે સરેરાશ પડતરની પદ્ધતિ હોય, પડતર દર્શાવતું પત્રક અને મૂલ્યાંકન દર્શાવતા પત્રકનો સરવાળો હંમેશા સમાન થાય. તમે જોઈ શકો છો 8,64,800 અને 8,64,800. અહીંથી તમે નક્કી કરી શકો કે તમારો દાખલો સાચો થયો છે કે ખોટો થયો છે. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. આપણે પ્રક્રિયાનું ખાતું બનાવીશું. આપણે ઉધાર બાજુ ઉધાર અને જમા લખી નાખવાનું. વિગત એકમો રૂપિયા, વિગત એકમો રૂપિયા. આપણે શરૂ સ્ટોક તો તમે જોશો શરૂ સ્ટોક તમારા 5,000 એકમો હતા તો લખી નાખ્યા 5,000 એકમો. શરૂ સ્ટોકની તમને પડતર આપેલી હતી. માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા એનો સરવાળો કરશો તો 29,000. શરૂઆતમાં જે આપેલ હોય એ જ લઈ લેવાની એટલે શરૂ સ્ટોક 5,000 અને 29,000 રૂપિયામાં. પછી માલસામાન તો આપણે દાખલ કરેલા એકમો દાખલામાં આપેલા છે. દાખલ કરેલા એકમો તમને આપેલા છે વર્ષના દાખલ 20,000 એકમો બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયા હતા અને પ્રક્રિયામાં દાખલ કરેલા એકમો 21,000. તો દાખલ કરેલા એકમમાં લખશું આપણે 21,000 અને રૂપિયામાં લખશું માલસામાનના 4,20,000 રૂપિયા. ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. પછી તમને મજૂરી આપેલ છે 3,09,000 અને પરોક્ષ ખર્ચા 1,35,000. તો લખી નાખશું મજૂરી 3,09,000 અને પરોક્ષ ખર્ચા. જમા બાજુ લખશું તૈયાર એકમો. તૈયાર એકમોની પડતર ક્યાંથી લેવાની છે વિદ્યાર્થી મિત્રો? તો તમે મૂલ્યાંકનનું પત્રક બનાવ્યું છે એમાં લખ્યું છે તૈયાર એકમો 15,000 ગુણ્યા 42 6,30,000 આપેલા હતા એ લેવાના. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો. જ્યારે તમે ફીફો પદ્ધતિનો ઉપયોગ કરતા હોય ત્યારે જ સરેરાશ પડતરમાં નહીં. સરેરાશ પડતરમાં તો જ્યાં 6,30,000 આપેલા છે ને એ જ લઈ લેવાના. પણ જ્યારે તમે ફીફો પદ્ધતિનો ઉપયોગ કરતા હોય ત્યારે તૈયાર માલના એકમો લખતી વખતે સૌથી પહેલું દાખલામાં શરૂ સ્ટોક આપણાને 5,000 એકમો આપેલ હતી જેની પડતર 29,000 રૂપિયા આપેલ હતી. દાખલામાં ઓલરેડી આપેલ હતી એ લઈ લેવાનું. પછી આપણે મૂલ્યાંકનના પત્રકમાંથી શરૂ સ્ટોક આપણે ગણ્યો છે 44,000 એ લઈ લેવાનું અને તૈયાર એકમો આપણે કેટલા ગણ્યા છે 6,30,000. તો 44,000 લખ્યો એટલે શરૂ સ્ટોક થઈ ગયો તમારો 73,000 અને તૈયાર એકમો 15,000 હતા જેની પડતર થઈ ગઈ 63,000. એટલે આપણે ડાયરેક્ટ તૈયાર એકમોની પડતર 6,30,000 નહીં બતાવી દેવાની. આવી રીતે શરૂના સ્ટોકની જે પડતર આપેલી હોય તે મૂલ્યાંકનના પત્રકમાંથી શોધેલી પડતર અને તૈયાર એકમોની શોધેલી પડતર બધાનો સરવાળો કરવાનો એટલે તમને તૈયાર એકમો મળી જશે 7,03,000 રૂપિયા. એટલે આપણે લખશું તૈયાર એકમો 20,000 એકમો. કેમ કે આપણે અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો 20,000 એકમો બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયા એટલે આપણે બતાવવાના 20,000 એકમો. અને અહીંયા તમે જોશો ને તો પૂર્ણ એકમોની ગણતરી કરી છે ને ત્યારે 20માંથી શરૂ સ્ટોક જવા દીધો હતો અને 15,000 કરવાનો. આ મેં તમને કીધું હતું ફીફો પદ્ધતિમાં ખાસ નોટ ડાઉન કરી લેજો. હવે આપણે તૈયાર એકમો લખી નાખ્યા. પછી અર્ધ તૈયાર એકમો. તો અર્ધ તૈયાર એકમો તમે જોશો તો તમને દાખલામાં આપેલા છે 6,000 એકમો 100% લેખે અને 1,90,800. તો તમારે લખવાનું અર્ધ તૈયાર એકમો 6,000 એકમો અને 1,90,800. એટલે બંને બાજુનો સરવાળો કરશો તો 26,000 એકમોમાં થઈ જશે અને રૂપિયામાં 8,93,800. વિદ્યાર્થી મિત્રો દાખલો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો, વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો અને તમને નવું કાંઈ શીખવું હોય તો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો લાગ્યો છે તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.